નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, જો તમને આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો શરૂ કરીએ આજની સ્ટોરી। સૌરાષ્ટ્રના એક ગામમાં દિવાળીના 2 દિવસ અગાઉ છગનભાઈના ઘરના ફળિયામાં 4 લક્ઝુરિયસ ગાડી પાર્ક થયેલી હતી। ધનતેરસની રાત હતી। ચારે તરફ અંધકાર હતો। અમુક ઘરોમાં ક્યાંક ક્યાંક દીવડા ટમટમી રહ્યા હતા। ફળિયાની વચ્ચે એક લોખંડનો પલંગ પડેલો હતો અને એની બાજુમાં ખુરશી પડી હતી। પલંગ પર આશરે 80 વર્ષના છગનભાઈ સૂતા હતા। બાજુની ખુરશીઓ પર એના બંને દીકરાની પત્નીઓ, એની દીકરીઓ અને જમાઈ આ બધા લોકો બેઠા હતા। હળવે હળવે વાતો ચાલી રહી હતી। એના બંને પુત્રો અને પુત્રીઓ છગનભાઈ માટે ખૂબ મોંઘી ભેટ લાવ્યા હતા। એ બધી જ વસ્તુઓ એના પલંગ પર મૂકી હતી, પરંતુ એનો મોટો પુત્ર કમલ હજુ સુધી ઘરે આવ્યો નહોતો। ઘરના રસોડામાં કમલની પત્ની હેમાલી રસોઈ બનાવી રહી હતી। આજે આખું કુટુંબ એક સાથે વતનના ઘરે હાજર હોવાથી હેમાલીના હૃદયમાં ખુશી હતી અને એ ખુશીમાં એણે કંસારનું આંધણ મૂક્યું હતું। છગનભાઈની નજર કમલ જે બાજુથી ઘરે આવવાનો હતો એ તરફ મંડાઈ હતી। એમણે પલંગમાં સૂતા રસોડામાં કામ કરતી પુત્રવધુ હેમાલીને મોટા અવાજે પૂછ્યું કે, બેટા હેમાલી, કમલ હજુ કેમ નથી આવ્યો? ત્યારે હેમાલીએ જવાબ આપ્યો કે, બાપુજી, એ આવતા જ હશે। કદાચ દિવાળીના લીધે દુકાનમાં થોડું વધારે કામ હશે એટલે મોડું થયું હશે। આટલું કહીને હેમાલી પોતાના કામમાં લાગી ગઈ। લગભગ 15 મિનિટ પછી કમલ એની ખખડધજ સાયકલ લઈને ઘરે આવ્યો। કમલે આવીને બાપુજીને પગે લાગીને આશીર્વાદ લીધા અને કહેવા લાગ્યો કે, બાપુજી, તમારા માટે નવું ધોતિયું લાવ્યો છું। આટલું કહીને થેલીમાંથી એક સફેદ ધોતિયું કાઢીને છગનભાઈના હાથમાં આપ્યું। ધોતિયું જોઈને છગનભાઈ ખૂબ ખુશ થઈ ગયા। ત્યારબાદ એમણે એ ધોતિયું લઈ લીધું અને કહેવા લાગ્યા કે, વાહ દીકરા, આજે તો મારું કામ થઈ ગયું। આમે મારું એક ધોતિયું ફાટી ગયું હતું અને એવા ટાઈમે જ તું નવું ધોતિયું લાવ્યો છો એટલે મારું કામ થઈ ગયું। એના શ્રીમંત દીકરા અને દીકરીની મોંઘી ભેટો કરતાં પણ છગનભાઈને કમલની આ સાચા હૃદયથી લાવેલી ભેટ ખૂબ પસંદ આવી હતી। કમલ એના નાના ભાઈઓ અને એની પત્નીઓ તેમજ બહેન બનેવીને આવકાર આપીને કહેવા લાગ્યો કે, તમને બધાને અહીં આવવામાં કોઈ તકલીફ તો નથી પડી ને? ત્યારબાદ કમલે પોતાની નાની અને લાડકી બહેનો સોનાલી અને નેહાના માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા અને છગનભાઈના પલંગ પર એના પગ પાસે બેસી ગયો। છગનભાઈને 5 બાળકો હતા। 3 દીકરા અને 2 પુત્રીઓ હતી। સૌથી મોટા પુત્રનું નામ કમલ હતું, વટલાનું નામ રવિ અને નાનાનું નામ સુરેશ હતું। 3 દીકરા પછી 2 પુત્રી આવી હતી। એકનું નામ સોનાલી અને બીજીનું નામ નેહા હતું। રવિ સારી એવી કંપનીમાં નોકરી કરતો હતો। સુરેશને એના સસરાએ વિદેશમાં બોલાવી લીધો હતો એટલે એ ત્યાં સેટ થઈ ગયો હતો। દીકરી સોનાલીના પણ એક શ્રીમંત પરિવારમાં લગ્ન થયા હતા। બીજી પુત્રીના લગ્ન એક સરકારી અધિકારી સાથે થયા હતા। એ બધા જ લોકો ખૂબ ધનવાન હતા। એનો સૌથી મોટો પુત્ર કમલ નજીકના શહેરમાં એક દુકાનમાં કામ કરતો હતો। કમલનું ગુજરાન માંડ ચાલતું હતું। હવે રવિ અને સુરેશની પત્નીઓ હેમાલીને મદદ કરવા માટે રસોડામાં ગઈ એટલે છગનભાઈ પલંગમાં બેઠા થયા અને બધાની સામે જોઈને કહેવા લાગ્યા કે, જુઓ બેટા, તમારી માના ગયા બાદ આ પહેલી દિવાળી છે એટલે આપણે બધાએ સાથે બેસીને એના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવાની છે અને એટલા માટે તમને બધાને એક સાથે અહીંયા બોલાવ્યા છે। બીજું કે, મારી હવે 80 વર્ષની ઉંમર થઈ છે એટલે હું પણ ખર્યું પાન કહેવાય। તારી માની જેમ હું પણ ક્યારેય પણ ખરી પડીશ એ કહેવા નહીં। કદાચ આવતી દિવાળી પણ ન ભાળું એટલે મને એવો વિચાર આવ્યો છે કે કમલના જીવન નિર્વાહ માટે આપણે કોઈ વ્યવસ્થા કરવી જોઈએ। એટલે
એ બાબતે પણ ચર્ચા કરી લઈએ. છગનભાઈની આવી વાત સાંભળીને થોડીવાર સુધી કોઈ કંઈ બોલ્યું નહીં. એટલે કમલ બોલ્યો કે બાપુજી, મારે તો દુકાનમાં નોકરી છે, 2 વીઘા જમીન ભાગમાં આવી છે, એમાં ખેતી કામ કરું છું, એટલે આપણો ગુજારો થઈ જશે. તમે શા માટે ફિકર કરો છો? છગનભાઈ કમલની વાતને ધ્યાને લીધા વગર કહેવા લાગ્યા કે દીકરાઓ, તમે બધા ધ્યાનથી સાંભળો, કેમ કે કમલ તો ક્યારેય કોઈ વાદ વિવાદ નથી કરતો અને હવે એની ઉંમર પણ 50 વર્ષની થઈ છે. એણે આખી જિંદગી તમારા માટે ખૂબ મહેનત કરી છે અને એના હાથ પગ ચાલે છે ત્યાં સુધી તો ઠીક છે, પરંતુ એના હાથ પગ ન ચાલે ત્યારે એની આજીવિકાનું શું થશે? એટલે એના વિશે પણ આપણે વિચારવું જોઈએ. ત્યારે સોનાલી બોલી કે ભાઈ, બાપુજી સાચું કહે છે. કમલભાઈને ભગવાને સંતાન નથી આપ્યા, એટલે એની વૃદ્ધાવસ્થાની લાકડી તો તમારે જ બનવું પડશે. સોનાલીની વાત સાંભળીને સુરેશ બોલ્યો કે મોટાભાઈ અને ભાભીને સરકાર તરફથી પેન્શન તો મળવાનું છે. ત્યારે છગનભાઈ બોલ્યા કે દીકરા, આ ભારત છે, અમેરિકા નથી, અહીંયા આવું પેન્શન ન હોય. ત્યારે રવિ બોલ્યો કે બાપુજી, અત્યાર સુધી જમીનમાંથી જે ઉપજ આવી છે એમાંથી અમે કશું જ લીધું નથી, એટલે એ બચતની રકમ ફિક્સ ડિપોઝિટ કરાવી દઈએ તો એના વ્યાજમાંથી એનું ગુજરાન ચાલી શકે છે. ત્યારે છગનભાઈ બોલ્યા કે બેટા, તું કંઈ જમીન અને કંઈ બચતની વાત કરે છે? તમે બંને ભાઈઓએ તો આજ સુધી ઘરમાં 1 પૈસો પણ આપ્યો નથી અને મારા બાપુજીની જમીનના ભાગલા પાડ્યા ત્યારે મારા ભાગમાં 11 વીઘા જમીન આવી હતી અને તમારા ભણતર, લગ્ન અને અન્ય સામાજિક ખર્ચા પૂરા કરવા માટે ગીરવે મૂકતા હવે 2 વીઘા જમીન વધી છે. આ 2 વીઘામાંથી શું ઉપજ આવે અને શું બચત થાય એનો તમે ક્યારે વિચાર કર્યો છે? દીકરા, તમે બધા તો કમાતા થયા, એટલે મને અને તારી માને કમલના હવાલે કરીને તમે પોતપોતાના માળા બનાવી લીધા અને એક પછી એક ઉડી ગયા. વાર તહેવારે બધા જ સામાજિક ખર્ચા કમલે એકલા હાથે ઉપાડ્યા છે. આજ સુધી ક્યારેય એમણે તમારી પાસેથી 1 પૈસો પણ માંગ્યો નથી અને આજ સુધી તમે લોકોએ પણ ક્યારેય એને 1 પૈસો પણ આપ્યો નથી. એટલા માટે હવે એના જીવન નિર્વાહની વ્યવસ્થા કરવાનું વિચારો તો સારું છે. કદાચ એને બાળકો હોત તો હું આટલો બધો આગ્રહ ન રાખત. ત્યારે રવિ બોલ્યો કે બાપુજી, મોટા ભાઈને બાળકો નથી એમાં અમારો શું વાંક છે? રવિની વાત સાંભળીને છગનભાઈના શરીરમાં ધ્રુજારી આવી ગઈ. એનું શરીર કાંપવા લાગ્યું, એના કપાળ પરની રેખાઓ તંગ થઈ ગઈ અને ગુસ્સાના કારણે આંખો લાલ થઈ ગઈ. એટલે એક ખૂબ મોટા અવાજે બોલ્યા કે હા રવિ, કમલને સંતાન ન થવાનું કારણ તું છો. ત્યારે રવિએ વળતો જવાબ આપ્યો કે હું એમાં ક્યાં વચમાં આવી ગયો? આ બધું કમલ સાંભળી રહ્યો હતો. એટલે એ બોલ્યો કે બાપુજી, હવે જૂની વાતો ઉખેડીને શું કરવું છે? એટલે આ બધી માથાકૂટ મૂકો ને અમારું નસીબ અમારી સાથે હશે અને ભોળાનાથની કૃપા હશે તો બધું જ સારું થઈ જશે. ત્યારે છગનભાઈ બોલ્યા કે નહીં કમલ, આજે મારે આ લોકોને સાચું જણાવી દેવું છે, એટલે તું વચમાં ન બોલતો. ત્યારબાદ છગનભાઈ એક ઊંડો શ્વાસ લઈને કહેવા લાગ્યા કે તમે બધા મારી વાત ધ્યાન દઈને સાંભળી લો. કમલ ભણવામાં ખૂબ હોશિયાર હતો. એ દર વર્ષે પહેલા નંબરે પાસ થતો હતો. એણે 8મું ધોરણ પાસ કર્યું એટલે મારે એને આગળ ભણાવવો હતો. એ વખતે રવિ 5મા ધોરણમાં હતો અને એ અચાનક બીમાર પડી ગયો. એટલે મારે રવિને લઈને દવાખાને રહેવું પડ્યું. ત્યારે રવિ 2.5 મહિના સુધી બીમાર રહ્યો હતો અને ચોમાસું માથે હતું અને સમયસર વાવણી ન થાય તો ઘર ચલાવવું મુશ્કેલ હતું. એટલે કમલે ખેતી કામ પોતાના માથે લઈ લીધું અને પોતે ભણવાનું માંડી વાળ્યું. હવે કમલ ખેતી કામ શીખી ગયો હતો એટલે મને એનો સહારો મળી ગયો. ત્યારબાદ દર વર્ષે ખેતીમાં જે કંઈ પાકતું એમાંથી માંડ ઘરનું ગુજરાન ચાલતું. હવે રવિ કોલેજમાં આવ્યો ત્યારે સુરેશ 7મા ધોરણમાં હતો અને સોનાલી 5મા ધોરણમાં તેમજ નેહા 2જા ધોરણમાં ભણતી હતી. ત્યારે કમલના લગ્ન લેવાનું નક્કી કર્યું, જેથી આવનારી વહુ ઘરકામ કરવામાં તારી બાને મદદરૂપ થાય. ત્યારબાદ હેમાલી ગૃહલક્ષ્મી થઈને આપણા ઘરમાં આવી
હેમાલી ખૂબ ખાનદાન પરિવારની દીકરી હતી. એ આ ઘરમાં આવીને રાત દિવસ મહેનત કરવા લાગી, જેથી કરીને તારી બાને થોડી રાહત થઈ. હવે રવિને શહેરમાં ભણવા મૂક્યો હતો. એકવાર રવિની હોસ્ટેલની ફી ભરવાના પૈસાની જોગવાઈ થઈ નહોતી. એની ફી ભરવામાં 1500 રૂપિયા ઘટતા હતા. અમે ખૂબ કોશિશ કરી છતાં પણ કોઈ જોગવાઈ ન થઈ. એવામાં કમલ અને હેમાલી વહુ શહેરમાં ખરીદી કરવા ગયા. પાછા આવ્યા ત્યારે હેમાલી વહુ ખૂબ થાકેલી હોય એવું લાગતું હતું, એટલે એ ઘરે આવીને સૂઈ ગઈ. અમને એવું લાગ્યું કે એ થાકી ગઈ હશે એટલે સૂતી હશે અને બીજા દિવસથી એ કામે લાગી ગઈ. ત્યારે મને કહ્યું હતું કે બાપુજી, કાલે અમે શહેરમાં ગયા હતા, ત્યાં મારા એક મિત્ર પાસેથી ઉધાર પૈસા લઈને રવિની હોસ્ટેલની ફી ભરી દીધી છે. એટલા માટે હવે રવિની ફી બાબતે તમે ચિંતા ન કરતા. બસ આવી રીતે જ આપણું જીવન ચાલતું રહ્યું. ખેતીમાં કંઈ ઉપજતું નહોતું, એટલે કમલ શહેરમાં મગન શેઠની દુકાનમાં કામ કરવા લાગ્યો. મગન શેઠ ખૂબ સારા વ્યક્તિ છે. જ્યારે ખેતીનું કામ હોય ત્યારે કમલ દુકાને ન જતો છતાં પણ એ ચલાવી લેતા. એ તો કમલનો પગાર પણ કાપતા નહોતા. જ્યારે જરૂર પડે ત્યારે એમણે વ્યવહાર સાચવવા માટે પૈસા આપવાની પણ ના નથી પાડી. કમલે સુરેશના લગ્ન વખતે થોડીક જમીન એના શેઠ પાસે ગીરવે મૂકી અને અવસર ઉજવ્યો હતો. સોનાલી અને નેહાને પણ ખૂબ સારું અને શ્રીમંત સાસરું મળ્યું હતું. બંને બહેનો તમારા સૌની લાડકી હતી, એટલે કમલે એને ઘણો બધો કરિયાવર આપવાનું નક્કી કર્યું અને બંને બહેનોનો કરિયાવર કરવા માટે બીજી થોડી જમીન મગન શેઠ પાસે ગીરવે મૂકી. હવે અવસરો તો ઉકેલાઈ ગયા અને તમે બધા જ ભાઈઓ પોતપોતાના વ્યવસાયમાં ગોઠવાઈ ગયા હતા. બધું જ સુખ હતું, પરંતુ કમલના લગ્ન થયા એને 11 વર્ષ થયા હતા, છતાં પણ એનો ખોળો ન ભરાયો. એનું મને દુઃખ હતું. એટલે અમે કમલ અને હેમાલી વહુને કોઈ ડૉક્ટર પાસે તપાસ કરાવવાનું નક્કી કર્યું. જે દિવસે એ બંનેને દવાખાને તપાસ કરાવવા લઈ જવાનું નક્કી કર્યું હતું, એ દિવસે તારી બા મારી પાસે રડતી રડતી આવીને કહેવા લાગી કે કમલના બાપુજી, આ કમલ અને હેમાલી, આ વહુએ તો ગજબ કર્યો છે. રવિની હોસ્ટેલની ફી ભરવા માટે પૈસાની જોગવાઈ ન થઈ, એટલે એમણે એ વખતે કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવી નાખ્યું છે અને સરકાર તરફથી એના પ્રોત્સાહન રૂપે મળતી રકમ મેળવીને એ રકમ હોસ્ટેલમાં ભરી દીધી છે. હવે એને જીવનભર સંતાન નહીં થાય. ત્યારે મને ખૂબ દુઃખ લાગ્યું હતું. સામાન્ય રીતે તો બાળકો ન હોય એનું કુટુંબ નિયોજનનું ઓપરેશન કરવામાં નથી આવતું, પરંતુ કમલ અને હેમાલી વહુએ એને 2 બાળકો છે એવી ખોટી વિગતો ફોર્મમાં ભરી હતી. એમણે રવિ અને સુરેશને પોતાના બાળકો તરીકે દર્શાવ્યા હતા. બસ ત્યારથી જ એમણે તમને બંનેને પોતાના ભાઈ નહીં પરંતુ એના બાળકો સમજીને માવજત કરી છે. છગનભાઈની વાતો સાંભળીને સન્નાટો છવાઈ ગયો. જાણે કે સૌને સાપ સૂંઘી ગયો હોય એવી શાંતિ પથરાઈ ગઈ. રવિનું માથું શરમથી ઝૂકી ગયું હતું. સોનાલીના ગળામાં ડૂમો ભરાઈ ગયો હતો. બરાબર એ જ સમયે એક ગાડી છગનભાઈના ફળિયામાં આવીને ઊભી રહી. ગાડીમાંથી મગન શેઠ ઉતર્યા અને એને જોઈને કમલને ફાળ પડી. એટલે એ વિચારવા લાગ્યો કે ક્યારે નહીં ને આજે મગન શેઠ મારા ઘરે કેમ આવ્યા હશે? જરૂર કોઈ અગત્યનું કામ હશે. એવું વિચારીને કમલ એની પાસે ગયો અને આવકાર આપ્યો. મગન શેઠ ઘરના બધા જ સભ્યોની હાજરી જોઈને ખુશ થઈ ગયા અને કહેવા લાગ્યા કે આજે તો તમારા ઘરે ખુશીનો અવસર હોય એવું લાગે છે, કેમ કે આજે આખું કુટુંબ ભેગું થયું છે. હવે મગન શેઠ છગનભાઈ પાસે ગયા અને એની તબિયતના સમાચાર પૂછીને કહેવા લાગ્યા કે છગનભાઈ, એક મહત્ત્વના કામે આવ્યો છું. મગન શેઠની વાત સાંભળીને છગનભાઈ બોલ્યા કે હા શેઠ, મને યાદ છે કે મારે હજુ મારી જમીન તમારા ખાતે કરવાની બાકી છે. તમે તો ખૂબ સારા ટાઈમે આવ્યા છો. આજે મારા બધા દીકરા અને દીકરીઓ અહીંયા હાજર છે, એટલે લાવો દસ્તાવેજ, હું બધાની સામે જ સહી કરી આપું છું, જેથી કરીને તમારે કોઈ ચિંતા ન રહે. ત્યારે મગન શેઠે એની બેગમાંથી
કેટલાક દસ્તાવેજો કાઢ્યા. એટલે છગનભાઈ સહી કરવા બેઠા થયા. ત્યારે મગન શેઠ બોલ્યા કે છગનભાઈ, તમારે કોઈ કાગળ પર સહી કરવાની નથી, એટલે તમે આરામથી સૂતા રહો. હું તમને એક ખુશીના સમાચાર આપવા માટે અહીં આવ્યો છું. હું અને મારી પત્ની હવે હંમેશા માટે મારા દીકરા પાસે વિદેશમાં જઈએ છીએ અને અમે એવું વિચાર્યું છે કે કમલે જીવનભર મારી પેઢીમાં ઈમાનદારીપૂર્વક કામ કર્યું છે, એટલે અહીંયા હું જે કંઈ કમાયો છું એનો શ્રેય કમલને જાય છે. મારો દીકરો તો વિદેશમાં હતો ત્યારે એની ગેરહાજરીમાં મારું તમામ કામ એક દીકરા તરીકે કમલે ઉપાડી લીધું હતું, એટલે હું એનો ગુણ ન ભૂલી શકું. એટલે હું મારી પેઢી કમલના નામે કરું છું. આજે એના દસ્તાવેજ બનાવડાવવા માટે હું શહેરમાં ગયો હતો, એટલે આવવામાં થોડું મોડું થયું. ત્યાં તો કમલ પેઢીએથી નીકળી ગયો હતો, એટલે મને એવું થયું કે વિદેશ જતા પહેલાં તમારી ખબર પૂછતો આવું અને કમલને આ સારા સમાચાર આપતો આવું. અને તમારી જમીનના દસ્તાવેજો પણ હું મારી સાથે લાવ્યો છું. કમલને મેં હંમેશા મારો દીકરો સમજ્યો છે, તો પછી એક બાપ પોતાના દીકરાની જમીન કેવી રીતે લઈ શકે? એટલા માટે એ જમીન પણ હું તમારા હવાલે કરતો જાઉં છું. એ જમીન તમારી હતી અને તમારી જ રહેશે. મગન શેઠની આવી વાત સાંભળીને કમલ એના પગમાં પડી ગયો, પરંતુ મગન શેઠ એને પોતાની છાતીએ લગાવીને ભેટી પડ્યા. રવિ અને સુરેશ પોતાના મોટા ભાઈની પોતાના માટે આપેલી આવી કુરબાની અને એની ઈમાનદારીના બદલા રૂપે મગન શેઠની ઉદારતા જોઈને શરમના લીધે મોઢું નીચું કરીને બેઠા હતા. થોડીવાર બાદ મગન શેઠ નીકળી ગયા, એટલે સોનાલી હિંમત કરીને કહેવા લાગી કે બાપુજી, હવે બધી જ જમીન એકલા કમલભાઈની જ રહેશે. અમે એની સહમતીમાં સહી કરી આપશું. ત્યારે બંને ભાઈઓએ પણ સહમતીમાં પોતાના માથા હલાવ્યા અને ઊભા થઈને મોટા ભાઈના ગળે લાગી ગયા અને માફી માંગવા લાગ્યા. ત્યારે કમલે બંને ભાઈઓને ગળે લગાડીને આશીર્વાદ આપ્યા. આ દ્રશ્ય જોઈને છગનભાઈ અને ત્યાં હાજર રહેલા બધા જ લોકોની આંખો ભીંજાઈ ગઈ. તો મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો, અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.